કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ શ્રીનાથ શરણમ મમ. સંધ્યાનો સમય છે. સૂર્ય અસ્ત થયો છે. પશ્ચિમ દિશામાં લાલ પ્રકાશ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. દ્વારિકાની દરિયા કિનારે એક પુરુષ બેઠા છે. પીતાંબર ધારણ કરેલું છે. મોર મુગુટ બાજુમાં છે. કાળા વાળ ફરકી રહ્યા છે. પુરુષની આંખમાંથી આંસુ ટપકે છે. હિબકા ભરે છે. એમનો સારથી દારૂક રથ લઈને થોડે દૂર ઊભો છે. વિચાર કરે છે, હું 100 વર્ષથી ભગવાન કૃષ્ણનો રથ ચલાવું છું, મેં એમને ક્યારેય રુદન કરતા જોયા નથી. શું થયું આજે? પણ મહત પુરુષ જ્યારે રુદન કરતા હોય ત્યારે એમની પાસે જવાની કોઈની હિંમત ન ચાલે. દારૂકનું શું ગજું? દોડતો દોડતો જાય છે દ્વારિકા નગરીમાં. ઉદ્ધવજી ભગવાનના ભાઈ છે, સખા છે, શિષ્ય પણ છે. ઉદ્ધવજી દોડો ભગવાન રુદન કરે છે. 100 વર્ષથી ભગવાનની સાથે રહું છું, મેં ક્યારેય રુદન કરતા જોયા નથી કૃષ્ણને. ઉદ્ધવજી આવે છે, જુએ છે ભગવાન પિતાંબરથી આંસુ લૂછે છે, હિબકા ભરે છે. અરે ઉદ્ધવની હિંમત ચાલતી નથી. દારૂક જા અષ્ટપટરાણીને બોલાવો. રૂકમિણીજી, સત્યભામા, જામવતીજી, લક્ષ્મણાજી, સત્યાજી રથમાં બધાને લાવે છે. બધા હાથ જોડીને દબાતે પગલે ભગવાન પાસે જાય છે. ભગવાન આંસુ લૂછીને બેસે છે. રૂકમિણીજી પૂછે છે, પ્રભુ અમારો કોઈ અપરાધ થયો છે? ના, કોઈનો કોઈ અપરાધ નથી. આપને ન ગમે એવો કોઈ વ્યવહાર અમે કર્યો છે? ના, કોઈએ એવો વ્યવહાર કર્યો નથી. આપની આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન કર્યું છે? ના, કોઈએ ઉલ્લંઘન કર્યું નથી. તો પ્રભુ આપને કોઈની યાદ આવે છે? હા, મને યાદ આવે છે. આ નીલ રંગનું આકાશ, નીલ રંગ પ્રતિબિંબ થવાથી સમુદ્રનું વર્ણ પણ નીલ રંગી. એ નીલ રંગ જોઈને મને યાદ આવે છે શું? નીલાંબર ધારિણી આહિર કન્યા. નીલાંબર ધારિણી આહિર કન્યા રાધા એના નામ. એની યાદે અંતર રડે છે. હયું રહે છે ઉદાસ રૂકમિણી, હયું રહે છે ઉદાસ. રાત્રે આપ ઘણીવાર હે રાધે કહો છો, તે જા. 100 વર્ષથી મળ્યા નથી, પત્ર વ્યવહાર થયો નથી, પણ ભગવાન રાધાની યાદમાં રુદન કરે છે. બધા મહેલમાં આવે છે. રૂકમિણીજી કહે છે, પ્રભુ રાધાજીને અહીં બોલાવીએ. જરૂર બોલાવો, અમારે દેવીના દર્શન કરવા છે. એમના ચરણની રજ મસ્તકે ચડાવી છે. અમે 8 રાજકુમારી છીએ. અછો વાના કરીએ, ભગવાન સામું જોતા નથી. અને એક આહિર કન્યા માટે 100 વર્ષ સુધી ભગવાનનું રુદન, એ દેવી કેવા હશે? એને બોલાવી. દારૂકને મોકલીએ. રાષ્ટ્રપતિને બોલાવવા માટે પટાવાળાને ન મોકલાય, દારૂક નાનો પડે. ઉદ્ધવ જાય, ઉદ્ધવ તનો શિષ્ય છે, એ પણ નાનો પડે. તો પ્રભુ આપ જાઓ. વૃંદાવન વાસીઓ 100 વર્ષથી આપની રાહ જોવે છે. આપે 3 વખત વચન આપ્યું છે, હું આવીશ. પહેલી વાર જ્યારે અક્રૂરજી તેડવા આવ્યા વૃંદાવનથી દ્વારકા, ત્યારે કહ્યું તો માં હું 5 દિવસમાં આવું છું, આપ ન ગયા. પછી નંદ બાબાને પાછા મોકલ્યા મથુરાથી વૃંદાવન. બાબા મારી માને કહેજો, ગોપીઓનું કહેજો આવીશ, ગયા નહીં. ત્રીજી વખત ઉદ્ધવજીને મોકલ્યા 5 દિવસ માટે, 6 મહિના રહ્યા. ઉદ્ધવને કહ્યું તું ઉદ્ધવજી કહેજો હું આવીશ, તમે ગયા નથી. વચન એ પૂછે, જાઓ એકવાર. મારે પણ જવું છે ઉદ્ધવ, પણ હું જઈ શકું તેમ નથી. શું કારણ છે? આ શરીર વૃંદાવનનું છે. એકવાર મહામહેનતે વૃંદાવનની હદ છોડીને આ શરીર બહાર નીકળ્યું છે. બીજી વાર વૃંદાવન જઈશ અને હદની બહાર નીકળીશ તો શરીર પડી જશે. બોલો જાઓ. ના, તો પ્રભુ જવું નથી. તો શું કરવું? રાધાજીને અહીં બોલાવા જ છે. બીજે દિવસે અષ્ટપટરાણીઓના 8 રથ નીકળે છે દ્વારકામાંથી, જાય છે વૃંદાવન. નંદ બાબા યશોદામાં તો રાજી થઈ ગયા, મારા કનૈયાની 8 રાણીઓ આવી છે. આખા વ્રત ક્ષેત્રમાં આપણા કનૈયાની, એ ભગવાન નથી, કનૈયો ભગવાન તો તમારા માટે, અમારો તો કનૈયો અમને બહુ વાલો, બસ એટલું અમે જાણીએ છીએ. આપણા કનૈયાની 8 રાણીઓ આવી છે. આખા વૃંદાવનમાં લોકો ભાવ લઈને, કોઈ માખણ લઈને, કોઈ ભેટની વસ્તુ લઈને દોડે છે અષ્ટપટરાણીઓને. અને પછી અષ્ટપટરાણી સાથે રાધાજી દ્વારકા આવે છે. રાધાજી દ્વારકા આવ્યા હતા. બાજુમાં ગોપી તળાવ છે. દ્વારકાની બાજુમાં ગોપી તળાવ કેવી રીતે? ગોપીઓનો ઉતારો ત્યાં હતો. રાધાજી આવે છે. નેસમાં ઉછરેલા, ગામડામાં વસેલા રાજમહેલની રમતની ખબર ન હોય, રાજમહેલમાં કેમ વર્તન કરવું,
ઇંગ્લેન્ડના પ્રિન્સ છે એના લગ્ન થયા હમણાં એક એવી કન્યા સાથે જે રાજ પરિવારની નહોતી, તો 6 મહિનાની ટ્રેનિંગ આપી હાઉ ટુ બિહેવ, રાજમહેલમાં કેમ ચમચી ઉપાડવી, કેમ ભોજન કરવું, કેમ વાત કરવી, 6 મહિનાની તાલીમ આપવી પડી. રાધાજી તો મૂંઝાય બિચારા, શું કરવું મારે, કેવું રાજમહેલમાં કેમ રહેવું. એકવાર રૂકમિણીને અભિમાન થયું કે અમે 8 રાજકુમારી ભગવાન સામું જોતા નથી ને આ એક આહિરની દીકરી આવી, આનું આટલું બધું શું છે ભગવાન. ભગવાન તો ભક્ત મદહારી છે. રાધાજીને રૂકમિણીજી નિમંત્રણ આપે છે, આવતીકાલે મારા મહેલમાં દૂધ પીવા પધારજો. બરે પોતાની જાતે દૂધ ગરમ કર્યું, સૂકો મેવો નાખ્યો, ઇલાયચી બધું કેસર નાખ્યું, સોનાના પાત્રમાં આપ્યું. સોનાના પાત્રમાં ગરમ પદાર્થ જલ્દી ઠરે નહીં. રાધાજી ગરમ ગરમ હાથમાં લે છે, હાથ દાજે છે, પણ સામા પાત્રને ભોઠપ ન થાય માટે કાંઈ બોલ્યા નહીં. જીભ ઉપર, હોઠ ઉપર તો હોઠ દાજે છે, જીભ ઉપર દાજે છે, પણ ગરમ ગરમ પી ગયા. રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની શયનમાં છે, રૂકમિણીજી પગ દબાવે છે, પગ પર ભંભોલા ફરફોલા, આટલા બધા મોટા. રૂકમિણીજી ચોંકી ગયા કે આ ફરફોલા શાના? તો કે તમે એના ઉપર દૂધ ગરમ રેડ્યું ને એટલે. મેં હા, રાધાજીના હૃદયમાં મારા ચરણ છે, એ ગરમ ગરમ દૂધ તમે પાયું, એ મારા ચરણ ઉપર પડ્યું, એના ફરફોલા છે. છક થઈ ગયા રાધાજી. અને પછી તો વૃંદાવનમાં સૌ સાથે જાય છે. પછી ભગવાને વચન આપ્યું છે ઉદ્ધવજી કે તમે વચન આપ્યું છે કે હું વૃંદાવનમાં આવીશ, મળીશ સૌને. એનું શું કે એ વચનનું હું પાલન કરીશ. વૃંદાવનમાં નહીં, કુરુક્ષેત્રમાં એ કાળમાં એવો રિવાજ કે ખગરાજ સૂર્યગ્રહણ હોય ત્યારે વૃંદાવનમાં કુંભ મેળો થાય. લાખો કરોડો માણસો કુરુક્ષેત્રમાં આવે, આજે પણ થાય છે મેળો. એમાં જ્યોતિષીઓએ આગાહી કરી છે કે 3 મહિના પછી અમાસને ખગરાજ સૂર્યગ્રહણ છે. તૈયારીઓ થાય છે. આખા ભારતમાંથી લોકો કુરુક્ષેત્રમાં, ઇન્દ્રપ્રસ્થમાંથી પાંડવો, હસ્તિનાપુરમાંથી કૌરવો, પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય, દ્વારકામાંથી ભગવાન શ્રી કૃષ્ણ છે, ઉદ્ધવજી, અષ્ટપટરાણી, દેવકીજી, વસુદેવ, બધા ઋષિઓ પણ આવ્યા ઘણા બધા. નારદજી છે, સનતકુમાર છે, ભગવાન વ્યાસ છે, અસિત છે, દેવલ છે. પછી વિચારે છે વૃંદાવનવાસીઓ કે આપણે તો નજીક છે, ચાલો ને જઈએ. એ રથમાં તો આપણે ગાડામાં બેસીને ગાયો લઈને આખું વૃંદાવન જાય છે. બધાની છાવણીઓ પડે છે, બધાના તંબુ થાય છે. ભગવાન કૃષ્ણને ખબર પડી કે માં યશોદામાં નંદ બાબા આવ્યા છે. બંને ભાઈઓ ખુલ્લે પગે દોડે છે. ભગવાન કૃષ્ણ અને બલરામજી તંબુના દ્વાર ઉપર નંદ બાબા અને યશોદા ઊભા છે. લાકડીની જેમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. માં, મેં તમને બહુ વિદ્યા આપી છે, હું તમારી ગોદમાં ખૂબ સૂતો છું, આજે મારી ગોદમાં સૂઈ જાઓ. યશોદામાં કૃષ્ણની ગોદમાં મસ્તક મૂકે છે, આંસુ ઠારે છે. બધી ગોપીઓ પાછળ છે, રાધાજી પણ પાછળ છે, એને બોલાવ્યા નથી, ના પાડે છે યશોદામૈયા. રાધાજી તું આવીશ તો મારો કનૈયો રડશે અને કનૈયાનું રુદન મારાથી જોવાશે નહીં, તું ના આવીશ. બીજે દિવસે નિમંત્રણ મળ્યું છે. બધા જ વૃંદાવનવાસીઓ દ્વારકાની છાવણીમાં ભોજન માટે જશે. જાય છે બધા, માખણના દીકડા સાથે લઈને જાય છે. યશોદામાં પૂછે છે, કનૈયા અમે સાંભળ્યું છે કે વૃંદાવન છોડ્યા પછી માખણ તે કદી ખાધું નથી? ના માં, માખણનો મેં ત્યાગ કર્યો છે. વૃંદાવન છોડ્યા પછી માખણ કદી ખાધું નથી. અમને સમાચાર મળ્યા, અમે પણ કોઈ માખણ ખાતા નથી. માખણ વાછરડાઓને ખવડાવી દે, અમારો કનૈયો માખણ ન ખાય તો અમે કેવી રીતે ખાઈએ? હવે તું એ છોડી દે, માખણ ખાવાનું શરૂ કર. હા, રસીલા નામની એક ગોપીને તે સોનાના પાત્રમાં માખણ આપેલું. 5 વર્ષની ઉંમર યાદ છે? હા માં, યાદ છે. કન્યાની 5મી વર્ષગાંઠે નંદબાવા યશોદામાએ નક્કી કર્યું સમગ્ર વ્રત ક્ષેત્રને ધુમાડા બંધ જમાડવા છે. મારો કનૈયો 5 વર્ષનો થયો, બધાને બોલાવ્યા છે. કનૈયો માખણ પીરસશે. સવારે સૂર્યોદયથી શરૂ થયું, સૂર્યાસ્ત સુધી કનૈયો પીરસે છે બધાને. યશોદામાં કે કનૈયા તું થાકી ગયો હોય, તું પણ થોડું ભોજન કરી લે. કે ના માં, હજી 1 જણ બાકી છે. એક ગોપી દોડતી દોડતી આપે છે. કનૈયા બધાને માખણ આપ્યું, મને આપીશ? કેમ ના આપું તને પણ? તારું પાત્ર ક્યાં? મારી કોઈ પાત્રતા નથી. અમારી શું પાત્રતા? મારી પાસે કોઈ પાત્રતા નથી, મારું કોઈ પાત્ર નથી. અને તું માખણ આપે તો તું કનૈયો સાચો. અને 100 સોનાનું પાત્ર જેનાથી પીરસતા હતા એ પાત્ર છલોછલ ભરીને ગોપીના હાથમાં આપી દીધું. કનૈયા એ જ પાત્ર એ ગોપી પાસે છે, એ માખણ તને આજે આપે છે. માખણ ખાય બધા દેગડા ભરીને માખણ આવ્યા છે વૃંદાવનથી. ઋષિઓ, મુનિઓ,
રાજપુરુષો બધા માખણ ખાય ને કૃષ્ણ માખણનો પ્રારંભ કરે છે. કનૈયા તું બંસી વગાડતો નથી એમ સાંભળ્યું છે આમાં. આજે હવે બંસી વગાડ, હવે આપણે મેળા છે. બંસી ક્યાં? 100 વર્ષ પહેલાં એ બંસી જતી વખતે તે ગોપીને આપી છે. નામ રાધાજી, યાદ છે સોનાની બંસી. રાધાને બોલાવો. ઉજ્જવળ ગૌર વર્ણ છે. રડી રડીને આંખો સૂજી ગઈ છે. લલિતાને વિશાખા બે સખીઓના હાથ પકડીને લાવે છે. કનૈયાના ચરણમાં ઢગલો થઈ જાય છે. 100 વર્ષથી આ બંસી મારી પાસે છે, લે કનૈયા. અને કનૈયો બંસી વગાડવાનું શરૂ કરે. ચારે બાજુ હજારો માણસો વકડે ઠાઠ તમુમાં સમાતા નથી. ચાલો ભગવાન બંસી વગાડે છે. નારદજી કહે છે બસ કૃષ્ણ ભગવાન બસ, બ્રહ્માંડ ડોલ્યું છે હવે બસ. 1 મહિનો પૂરો થયો, મેળો પૂરો થાય છે. કનૈયો માતા યશોદાને મળવા જાય છે કે માં કંઈક વરદાન માગો. પથારીમાં સૂતા છે યશોદામાં. શું વરદાન માગું? આપ જે કહો તે વરદાન માગું છું કનૈયા. જ્યારે આ પ્રાણ છૂટવાના હોય, જ્યારે અમારા અંતિમ શ્વાસ ચાલતા હોય, ત્યારે મારો કનૈયો મારી સામે ઊભો હોય અને પ્રાણ છૂટે એવું વરદાન આપો. તથાસ્તુમાં હું આવીશ, અંતિમ વખતે હાજર રહીશ. અને કનૈયાને બધા સૌ પોતપોતાને ઘેર જાય છે. ત્યાર પછી એકવાર કૈલાસમાં શિવજી પોતાની ગુફામાં સમાધિમાં તલ્લીન છે. સમાધિમાં હોય, પાર્વતીજી બહાર બેઠા છે, સેવા પૂજા કરે છે. નારદજી આવ્યા. નારદજીનું તો કામ મમરો મૂકે કે માતા, નારદજીનું સ્વાગત થયું, આવો બેટા ભોજન કરાવ્યું. કે માતાજી શિવજી તમારાથી કંઈ અંતરો રાખે, કંઈ ગુપ્ત રાખે? અમારો શું અંતરો હોય? અમે તો એક જ, શિવ પાર્વતી એક જ. તમારાથી અંતરો રાખ્યો છે શું? આ શિવજીના ગળામાં જે ખોપરીઓ છે એ કોની છે ખબર તમને? એ ખબર નથી તો અંતરો રાખ્યો કહેવાય ને. એ તો મમરો મૂકીને નારાયણ નારાયણ કરતા ચાલ્યા ગયા. શિવજીની સમાધિ સંપન્ન થઈ. રામ રામ હરે રામ કરતાં કરતાં જાગૃત થયા. ભોજન કરાવે છે. પછી કહે છે કે પતિદેવ તમે મારાથી કંઈ અંતરો રાખો નહીં. દેવી તમારાથી શું અંતરો હોય? તમે અંતરો રાખ્યો છે. આ બધી માળા ખોપરીઓમાંથી બધી ખોપરીઓ કોની છે? દેવીએ જાણવામાં મજા નથી. તો તમે અંતરો રાખ્યો કયો? સાંભળો, એ ખોપરીઓ તમારી છે, આ બધી મારી ખોપરીઓ. હા, મહાપ્રલય થાય તે સમગ્ર બ્રહ્માંડ વિલય થાય ત્યારે તમારું શરીર પણ પ્રલય થાય. પણ હું તો સનાતન તત્વ, મારું શરીર ન જાય. તમારા પ્રત્યેના પ્રેમને કારણે તમારી ખોપરીયામાં મૂકું છું. આટલા મહાપ્રલય થયા એ છે. તો કે તમે અજર અમર તો હું કેમ નહીં? મને અજર અમર બનાવો. તો કે અમર કથા સંભળાવું. ભલે રાત્રે શરૂ કરે અમર કથા સંભળાવવાનું. બધા પક્ષીઓને બહાર કાઢ્યા, પણ એક ઈંડું હતું સુકતા, એક ઈંડું હતું સુક પોપટનું પડ્યું હતું. એ તો ક્યાં જાય બહાર? કથા શરૂ કરી, સવાર થયું, કથા સાંભળીને ઈંડામાંથી પોપટ બહાર આવ્યો. એને પણ કથા સાંભળી. સવાર થયું, દેવીજીને જરા ઊંઘ આવી ગઈ. હોંકારો ન દઈ શક્યા. હોંકારો દેવો જોઈએ ને. તો કે હોંકારા વગર કથા કેમ ચાલે? પોપટ હોંકારો આપે છે. કંઠ ભરી ગયો. શિવજી સમજી ગયા ગુફામાં કોઈ ત્રીજું છે. કોણે સાંભળી મારી અમર કથા? હાથમાં ત્રિશુળ ઉપાડ્યું, રુદ્રરૂપ. પોપટ આગળ ઉઠતો જાય છે, શિવજી પાછળ ઉઠતા. પોપટને સંસ્કૃતમાં સુખ કહે. સુખ સુખ આગળ, પાછળ શિવજી હાથમાં ત્રિશુળ. બદ્રીનાથમાં માનાગ્રામ પાસે સામ્યાપ્રાસના મેદાનમાં ભગવાન વ્યાસનો આશ્રમ છે. એમના પત્ની અરણીદેવી. અરણીદેવીની એ સુખદેવે બાળકનું રૂપ ધારણ કર્યું, મનુષ્ય બાળક. અરણીદેવીની કોખમાં પ્રવેશી ગયા. શિવજી ધોવા ફુવા થતા આવ્યા. વ્યાસજી કહે, અરે મારે આંગણે શિવજી, પધારો પધારો પ્રભુ, મારી પૂજા સ્વીકાર કરો. નહીં, મારો ચોર તારે ત્યાં છે. અમર કથા ચૂપચાપ ગુપ્ત રીતે સાંભળી ગયો છે. તારી પત્નીના કુખમાં છે. કે મારી પત્નીના કુખમાં તો મારો દીકરો કહેવાય. દીકરો કોઈ મરવા માટે આપે? અને પ્રભુ અમર કથા સાંભળી તો અમર થઈ ગયો, એને મારશો કેવી રીતે? શિવજી કે નારાયણ નારાયણ ચાલતા ગયા. એ જ થયો સુખદેવ. 16 વર્ષ સુધી બહાર ના આવ્યો. આ દુનિયામાં મારે આવું નથી, માયાની દુનિયામાં. અરણીદેવી કે બેટા હવે બહાર આવ, મારાથી ચલાતું નથી, વજન ઉચકતો નથી. 16 વર્ષ સુધી ગર્ભમાં. વ્યાસજી કે તને મારું વચન છે કે તને માયા સ્પર્શ નહીં, બહાર આવ. કે તમારો શું ભરોસો? પિતાને તો પુત્ર પ્રત્યે માયા હોય જ. નારદજી આવ્યા. મારું વચન છે તને માયાનો સ્પર્શ નહીં થાય, બહાર આવ. તમારો શું ભરોસો? તમે વિશ્વ મોહિનીમાં ફસાઈ ગયા હતા, યાદ છે? વિશ્વ મોહિનીમાં તમે ફસાણા હતા, તમારો શું ભરોસો? માયા પતિ આવીને મને કહે કે મારી માયાનો સ્પર્શ તને નહીં થાય તો આવું. નારદજી ગયા દ્વારકા. ભગવાન પધારો. તમારો એક ભક્ત હાથ લઈને બેઠો છે. ભગવાન આવીને કહે છે સુખદેવ બહાર આવો. સુખદેવ બહાર આવીને ચાલતા થયા. યમ પ્રવજંત મનુપેત બપેત કૃત્યમ જય પાયનો વિરહ કાતરા જુહા. ચાલતા થઈ ગયા. યમ પ્રવજંત મનુપેત બપેત કૃત્યમ.
ઉપનયન સંસ્કાર બેટા તારો કરવાનો બાકી છે રે, તરવો અભિનય દઉં, તરવો અભિનય દઉં, એને બદલે વૃક્ષો અભિનય દઉં, તમ સુખતાને હું પ્રણામ કરું છું. સુખદેવ આગળ ગયા, એ તો યાદ નહીં. ભગવાન વ્યાસના કહેવાથી આમ તો ચતુશ્લોકી ભાગવત નારદી સંભળાવી, પછી 18 શ્લોકનું ભાગવત, પણ ભાગવત શીખવવું કોને? વૈશંપાયન શિષ્ય છે, ઘણા બધા શિષ્ય છે, પણ નહીં, ભાગવત શીખવા માટે કોઈ લાયક નથી. પણ એ બધા વૃક્ષો કાપવા માટે, યજ્ઞશાળાના લાકડા કાપવા માટે, રસોડા માટે લાકડા લેવા જંગલમાં જાય, વાઘ દીપડાની બીક લાગે તો ગુરુજી શું કરીએ? ભાગવતના 2 શ્લોક શીખવા, 2 શ્લોક શીખવા માત્ર. તો 2 શ્લોક શીખવા કે આ બોલજો, પ્રાણીઓ શાંત થઈ જશે. એમાં એકવાર વાઘ આવ્યો ને બોલવા માંડ્યા, બાજુમાંથી સુખદેવ પસાર થયા. 2 શ્લોક સાંભળ્યા કે અરે ફરીથી બોલો, ફરીથી બોલો આ શ્લોક, આવા સુંદર શ્લોક ક્યાંથી? અમારા ગુરુએ આવા 18,000ની રચના કરી છે. કોણ તમારા ગુરુજી? ભગવાન વ્યાસ, એ તો મારા પિતા. મારે એ શીખવું પડશે, આવે છે. અરણીદેવ તો રાજી થઈ ગયા, દીકરો આવ્યો. દીકરો આવે એટલે માને પેલી શું છતાં મારા દીકરાને ખવડાવવું છે, પેલા ખાઈ લે. ભાગવત એમની પાસે શીખે છે. પરીક્ષિત રાજા જ્યારે 7 જ દિવસ હતું, જીવન 7 જ દિવસ, ચુકતાલમાં આવે છે. જન્મેજયને રાજ સોંપીને શાપ થયો છે શૃંગી ઋષિનો. તો બધા ઋષિઓ આવ્યા, નારદજી આવ્યા, શ્રી દેવલ પરશુરામ, ભગવાન વ્યાસ, કે 7 દિવસમાં મોક્ષ આપો. કે અમે જીવનભર સાધના કરીએ તોય મોક્ષનું નક્કી ન કહેવાય, 7 દિવસમાં કેમ આપીએ? નારદજી કે 7 દિવસમાં મોક્ષ આપે એવો પુરુષ છે. કોણ? સુખદેવ. બાજુમાં ગંગાજી છે, ત્યાં સૂતો છે. લઈ આવ્યા, સુખદેવજી આવ્યા, બધા ઊભા થઈ ગયા. દીકરો આવે ને બાપ ઊભા થાય. દીકરો કેવો? વ્યાસ ભગવાન ઊભા થઈ ગયા. અને અરે 7 દિવસ શું, 2 ઘડીમાં, ખટવાંગ રાજાને 2 ઘડીમાં મુક્તિ મળી હતી. 7 દિવસ તો બહુ છે. 7 દિવસમાં ભાગવત સંભળાવે છે અને પરીક્ષિત મહારાજની મુક્તિ થાય છે. તો આ છે કૃષ્ણ કથા. સૌને વંદન, સૌનો આભાર.